ભાભર તાલુકાના રૂની ગામે દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરીની ચિંતામાં વધારો. ધોરણ 3ના વિદ્યાર્થી પ્રિન્સ તલાજી ઠાકોરને મારવાની બાબતે આખરે રૂની દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતનભાઈ ચૌધરી પર ફરિયાદ નોંધાવવામાં આવી. મારવાના આક્ષેપો વચ્ચે ઘેરાયેલ આચાર્ય ચિંતન ચૌધરી પર ફરી એક દલિત સમાજના બહેનનું નિવેદન આવ્યું સામે. દલિત સમાજના બાળકને પણ 3 મહિના અગાઉ મારવામાં આવેલ બાળકના વાલી દ્વારા મનીષાબેન તેમજ ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા. ભાભર તાલુકાના રૂની ગામની દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરી તેમજ મનીષાબેન પણ 3 મહિના અગાઉ એક દલિત સમાજના છોકરાને પણ મારવામાં આવેલ. દલિત સમાજના દંપતી બાળકને બાળવાટિકામાં બેસાડેલ પરમાર ગૌરવભાઈ તલાભાઈ બાળકને મનીષાબેન દ્વારા મારવામાં આવેલ એવા બાળકની માતાએ આક્ષેપો કર્યા. વાલી દ્વારા આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને જાણ કર્યાતા દલિત પરિવારને હળદૂત કરવામાં આવેલ. તેની માતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. વાલી દ્વારા આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને જાણ કરતા દલિત પરિવારને હળદૂત કરવામાં આવેલ. તેની માતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. શાળાના શિક્ષક દ્વારા દબંગગીરી કરી શાળામાંથી કાઢી મૂકવામાં આવેલ કેવો આક્ષેપ કરવામાં આવેલ. આવા દબંગગીરી કરતા શિક્ષકો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ખરા એ પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકો મૂર્ખે ચર્ચાઈ રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 સચ્ચાઈની સાથે. તમારું નામ શું બેન? મારું નામ ગૌરીબેન તલાભાઈ પરમાર. રૂડી ગામના છીએ અમે. મારા છોકરાને મેં પહેલાં બાલવાટિકામાં ભણવા બેહાડ્યો હતો. રૂની શાળામાં જ દેરિયાવાળી શાળા કે એમ જ. અહીંયા પહેલા દિવસે મારો છોકરો બેસતો નહોતો શાળામાં, એટલે બીજા દિવસે હું મૂકવા જઈ એટલે બેને બહુ માર્યો મારા છોકરાને. બેન એમને એટલે પછી 3-4 આંગળી પડી જતી કોણ છોકરાને. એટલે પછી મેં બેનને વાત કરી કે આવડી છોકરાને ના મરાય કહું તો બેન કે શિક્ષા તો આવડી થશે જ શાળામાં કે. પછી મેં સાહેબ બીજા હતા એમને વાત કરી. સાહેબનું નામ છે ચિંતનભાઈ તેઓ પટેલ, ચિંતનભાઈ એવું કોઈક નામ છે મને યાદ નથી. એમને મેં વાત કરી કે આવડી સાહેબ મારા છોકરાને માર્યો છે બેને. એટલે ભાઈ મારાથી એટલે મારા હસબન્ડ તો ગાડી ડાયરિંગ કરે કચ્છમાં રહે. એટલે પછી મેં એમને કીધું કહું મારે કશું કરવું નહીં, મને દાખલો આપી દો ખાલી. હું દાખલો લઈને ગામની શાળામાં પછી મારા છોકરાનું એડમિશન મેં કરાવડાવ્યું. બેનનું નામ શું હતું? બેનનું નામ છે મનીષાબેન. કયું છોકરો ભણતો હતો? મારા છોકરાને મેં બાલવાટિકામાં જ બિહાડ્યો હતો. પહેલા ધોરણ બાલવાટિકામાં જ બરાબર પહેલામાં જ બિહાડ્યો હતો. આ શાળાનો આ બેનનો તો ત્રાસ છે જ એટલે છે જ. અને સાહેબે કશું ના કીધું પણ બેન નહીં. એટલે પછી મેં મારા છોકરાનો દાખલો લઈને હું અમારી ગામની શાળાએ પછી મેં એડમિશન કરાવડાવી. તમારા છોકરાનું નામ શું? ગૌરવભાઈ. ગૌરવભાઈ.